અત્યાર સુધી જે તમે ફિલ્મોમાં જોયું છે તે હવે હકીકતમાં બન્યું છે. સાયન્સ ફિક્શન મૂવી ટર્મિનેટર તો તમે જોઈ જ હશે, જેમાં બતાવવામાં આવ્યું છે માણસના મગજમાં ચીપ ફિટ કરાય છે, જેના થકી માણસ એ કામ કરી શકે છે જે તમારું શરીર પણ કરવા માટે સક્ષમ નથી. જો કે આ કારનામો હવે કરી બતાવ્યો છે એલોન મસ્કની કંપની ન્યુરાલિંકે, જેણે પહેલીવાર માનવ મગજમાં ચીપ લગાવી છે. ત્યારે જાણો ન્યુરાલિંક શું છે, મગજમાં ચીપ લગાવી ન્યુરાલિંક શું કરવા ઈચ્છે છે, જો આ પ્રયોગ સફળ થયો તો દુનિયામાં શું અસર થશે. વિશ્વના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિઓમાંના એક એલોન મસ્કની કંપની ન્યુરાલિંકે મનુષ્યના મગજમાં ચીપ ઇમ્પ્લાન્ટ કર્યાનો દાવો કર્યો છે. કંપનીએ જણાવ્યું છે કે રવિવારે પ્રથમ માનવ દર્દી પર બ્રેઇન ચીપ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી છે, જે સફળ પણ રહી છે અને દર્દી ઝડપથી સ્વસ્થ પણ થઈ રહ્યો છે. કંપનીએ આ ચીપનું નામ લિંક રાખ્યું છે. આ ડિવાઇસ એક નાના સિક્કાની સાઇઝનું છે, જેને સર્જરી દ્વારા મગજના ચોક્કસ ભાગમાં ખૂબ જ કાળજીપૂર્વક ઇમ્પ્લાન્ટ કરવામાં આવી છે. તેની સાથે ખૂબ જ બારીક વાયર પણ જોડાયેલા છે, જે માનવ વાળ કરતાં પણ પાતળા હોય છે. આ ચીપ માનવ મગજ અને કમ્પ્યુટર વચ્ચે ડાયરેક્ટ કમ્યુનિકેશન ચેનલ બનાવશે અને કામ કરશે. આ ચીપ મગજમાં જનરેટ થતા સિગ્નલોનું અર્થઘટન કરવા અને બ્લૂટૂથ દ્વારા માહિતીને ઉપકરણોને રિલે કરવા માટે બનાવવામાં આવી છે. માનવ મગજમાં ચીપ ઇમ્પ્લાન્ટને ક્રાંતિકારી ગણવામાં આવી રહી છે અને જો માનવ ટ્રાયલ સફળ થશે તો અનેક બીમારીમાં ફાયદો પણ થશે. અંધ લોકો ચીપ દ્વારા જોઈ શકશે, લકવાગ્રસ્ત દર્દીઓ ચાલી શકશે, કમ્પ્યુટર પણ વાપરી શકશે. સાદા શબ્દોમાં કહીએ તો જેમ શરીરના બીજા ઘણા અવયવો જ્યારે કામ કરવાનું બંધ કરી દે છે ત્યારે ટ્રાન્સપ્લાન્ટ થાય છે, અને તેમ આમ અમુક અંશે આ મગજનું ટ્રાન્સપ્લાન્ટ છે. મસ્કે પણ કહ્યું છે કે ન્યુરાલિંકની પ્રથમ પ્રોડક્ટ ટેલિપથી કહેવાશે. મસ્કે એક્સ પર લખ્યું છે કે ટેલિપથીની મદદથી વ્યક્તિ માત્ર વિચારીને ફોન કે કમ્પ્યુટરને નિયંત્રિત કરી શકે છે. તમે હમણાં જ વિચાર્યું અને તમારા કમ્પ્યુટર અથવા મોબાઈલે તે કરી નાખ્યું. ધારો કે કોઈ વ્યક્તિએ અકસ્માતમાં એક હાથ અથવા તો પગ ગુમાવ્યો છે, પરંતુ આ ટેકનોલોજી દ્વારા તે તેના રોબોટિક હાથ અથવા તો પગને નિયંત્રિત પણ કરી શકશે. તે સામાન્ય રીતે ચાલી શકશે અને યાંત્રિક હાથનો પણ સરળતાથી ઉપયોગ કરી શકશે. લકવો, મગજની ઈજા, વાયુના હુમલા, હતાશા, અંધત્વ કે બહેરાશ વગેરેની પણ સારવાર થઈ શકે છે. મસ્કે 2016માં ન્યુરો ટેકનોલોજી કંપની ન્યુરાલિંક સ્ટાર્ટઅપની શરૂઆત કરી હતી, અને જેમાં 7 વૈજ્ઞાનિકોની ટીમ સાથે કામ શરૂ કરાયું હતું. તેને યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન તરફથી માનવ મગજમાં ચીપ ફિટ કરવાની પરવાનગી પણ મળી ગઈ હતી ગયા વર્ષે. અગાઉ ન્યુરાલિંકે આ ટેકનોલોજીનું વાનરો પર પરીક્ષણ કર્યું હતું, જે સફળ રહ્યું હતું. આ ટેકનોલોજીને બ્રેઇન કમ્પ્યુટર ઇન્ટરફેસ એટલે કે BCI કહેવામાં આવે છે. ટ્રાયલ દરમિયાન વાનરોએ માત્ર વિચારીને કમ્પ્યુટરના કર્સરને કંટ્રોલ કર્યું હતું. ટેલિપથી ટેકનોલોજી કે જેની સાથે ન્યુરાલિંક હાલમાં માનવ પરીક્ષણોને હાથ ધરે છે, અને તેનો હેતુ આગામી 5-6 વર્ષમાં વ્યાવસાયિક ઉપયોગ કરવાનો છે. જો કે હવે ચર્ચા એ પણ થઈ રહી છે કે આ ટેકનોલોજી વરદાનના બદલે અભિશાપ સાબિત પણ થઈ શકે છે. તે વિનાશક પણ બની શકે છે. આનાથી ગોપનીયતા માટે ખતરો પણ ઊભો થશે. વ્યક્તિના મનને પણ ચીપ દ્વારા નિયંત્રિત કરી શકાય છે, અને આ રીતે માણસ અને મશીન વચ્ચેનો તફાવત દૂર થઈ શકે છે. માણસ એક રોબોટ જેવો બની જશે, જેને બીજા માનવી દ્વારા નિયંત્રિત પણ કરવામાં આવશે. જો કે આ જો અને તોની વાત છે. સમય બતાવશે શું થશે.